વેલકમ ટુ ઉદય એજ્યુકેશન. ઉદય એજ્યુકેશન યુટ્યુબ વિડીયો સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સીસી પરીક્ષા આવી ગઈ. યસ મિત્રો, વર્ષ 2024ની સૌથી વધુ આશાસ્પદ ભરતી એટલે સીસી પરીક્ષા ને આધારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા થનાર ભરતી. ખૂબ સરસ વાત છે કે જે પીપળાને ફૂટવું છે તે પીપળો રોડ ફાડીને પણ ફૂટશે. યસ મિત્રો, આજની આ પરિસ્થિતિને અનુલક્ષીને આ વાક્ય ખૂબ જ બંધ બેસતું છે. સીસી પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ. હવે આટલા ઓછા દિવસમાં શું તૈયારી કરવી, કેવી રીતે રિવિઝન કરવું, શું વાંચવું, શું ન વાંચવું, શું પરીક્ષા આપવી કે ન આપવી, આમ થતું હોય એવા સમયે આ હકારાત્મક પંક્તિ જે વાક્ય જે છે એ ઘણું બધું આપણને કહી જાય છે. જે પીપળાને ફૂટવું જ છે તે પીપળો રોડ ફાડીને પણ ફૂટશે. કોઈ પણ સમસ્યા હોય, ભલે ઓછા દિવસ બાકી હોય, પણ છતાંય સીસી પરીક્ષા આપવી જ છે એ ઉમેદવાર માટે કશું જ અશક્ય નથી. આ સીસી પરીક્ષા 2024 માટેના વર્ષની સૌથી મોટી ભરતી ગણી શકાશે, જે કેટલાય વ્યક્તિઓને સરકારી નોકરીનું સપનું પૂરું કરશે. આજે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા કાર્યક્રમ અંગેની જાહેરાત થઈ ગઈ છે અને તે પ્રમાણે આપણી જે જાહેરાત ક્રમાંક 212/2023-24ની ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 માટેની ગ્રુપ એ અને ગ્રુપ બી ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા, જેને હવે કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન, જેની 5,554 જગ્યાઓ, પહેલા જગ્યાઓ 4,000 સમથિંગ હતી, જેમાં વધારો થઈને 5,554 થયેલ છે. આ ભરતી માટેની અરજીઓ મંગાવવામાં આવેલી છે અને અરજીઓના આધારે હવે 1 એપ્રિલ, યસ 1 એપ્રિલ 2024 થી પરીક્ષાની શરૂઆત થવાની છે અને આ પરીક્ષા 8 મે 2024 સુધી ચાલવાની છે અને જે CBRT કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ પદ્ધતિ પ્રમાણે આયોજન થવાનું છે. યસ, 1 એપ્રિલ થી શરૂઆત થશે અને 8 મે સુધી પરીક્ષા ચાલવાની છે અને આ સમય દરમિયાન ઇલેક્શન પણ, લોકસભા ઇલેક્શન આવીને તેનું પણ આયોજન થઈ જશે, છતાં આપણી પરીક્ષાને કોઈ અડચણ નથી આવી, તે આપ સૌ ઉમેદવારો માટે એક હકારાત્મક બાબત છે. અને આ માટેના કોલ લેટર 21/3/2024, 21મી માર્ચથી કોલ લેટર પણ ઓનલાઈન મુકાઈ જશે, જેને ડાઉનલોડ કરી શકાશે. ખૂબ જ તૈયારીઓ કરનાર અને ઘણા લાંબા સમયથી જે તૈયારી કરી રહ્યા છે તેમના માટે પોઝિટિવ ન્યૂઝ છે આજના, કે પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે. 1 એપ્રિલથી આ પરીક્ષા કન્ડક્ટ થવાની છે. 5,554 જગ્યાઓ માટે પરીક્ષાની તારીખ જાહેર, 1 એપ્રિલથી પરીક્ષા શરૂ થશે અને 21 માર્ચથી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે. આ ઓથેન્ટિક બાબત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત થઈ છે આજના દિવસે અને તેને અનુલક્ષીને હવે તમામ સીસીની પરીક્ષાની તૈયારી કરનાર ઉમેદવારોમાં ક્યાંક ને ક્યાંક પોઝિટિવ અને નેગેટિવ બંને તરફની વિચારસરણી જોવા મળશે. પણ પોઝિટિવ રહી જે તૈયારીઓ કરી છે તેને સફળતા સુધી લઈ જવી તે જ બેસ્ટ બાબત છે. જો આગળ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે તેના કાર્યક્રમમાં કેટલીક સૂચનાઓ પણ પ્રકાશિત કરી છે અને તેમાં પરીક્ષાનો સમયગાળો, કયા પ્રકારની પરીક્ષા હશે, પદ્ધતિ, તો CBRT કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ 21 તારીખ 2024 થી માર્ચ મહિનામાંથી આ પરીક્ષા માટેના કોલ લેટર મુકાઈ જશે. 1 એપ્રિલ સોમવારથી આ પરીક્ષાની શરૂઆત થશે. 4 શિફ્ટમાં પરીક્ષા લેવાશે, એટલે એક દિવસમાં 4 શિફ્ટનું આયોજન હશે. અહીંયા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે તારીખ પ્રમાણે આખું શેડ્યુલ આપી દીધેલું છે. ખૂબ જ ચોકસાઈ આ પરીક્ષામાં રાખી છે,
જે આવકાર્ય છે અને ઉમેદવારોના હિતમાં છે. 8 મે સુધીની તારીખ અહીંયા અત્યારથી જ શિફ્ટ પણ કેટલી લેવાની છે, 4 શિફ્ટના પરીક્ષા લેવાની છે એ પણ ડિક્લેર કર્યું છે. જે પૈકી શિફ્ટ 1 જે છે, પહેલી જે બેચ છે તેનો સમય 9 થી 10 સુધીનો રહેશે. બીજી બેચ માટે 11:30 થી 12:30 રહેશે. ત્રીજી બેચ 2 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધી અને ચોથી બેચ 4:30 થી લઈને 5:30 સુધીનો સમય રહેશે. અને આ સમયે ઉમેદવારે પોતાનું ઓળખ કાર્ડ બતાવવાનું રહેશે. ઉમેદવારે આધાર કાર્ડ, પાન કાર્ડ, મતદાર ઓળખપત્ર, ડ્રાઇવિંગ લાયસન્સ, ભારતીય પાસપોર્ટ આ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ વખતે પોતાની ઓળખ માટે બતાવવું ફરજિયાત છે. કોલ લેટરમાં દર્શાવેલ પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા શરૂ થવાના 15 મિનિટ પહેલા ઉમેદવારે પોતાના પ્રવેશ મેળવી લેવો અને એ બાબતની ખાસ તકેદારી રાખવી દરેક પરીક્ષા આપનાર ઉમેદવારે. બધી નાની નાની બાબતોને પણ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ સ્પષ્ટ ઉલ્લેખ દ્વારા દર્શાવી રહ્યું છે, જે સારી બાબત છે. હવે આપણે કહ્યું એમ કે પરીક્ષા આવી ગઈ છે, જેને આપણે હકારાત્મક લઈએ તો હવે શું થઈ શકે? તો હવે પરીક્ષાની જેને તૈયારીઓ અગાઉથી કરેલી છે અને બધા જ વિષયોની તૈયારી કરીને સંપૂર્ણ આખરી ઓપ આપેલો છે તેવા વિદ્યાર્થીઓ હવે વાંચન કરવું રહ્યું અને જે વાંચેલું છે તેનું પુનરાવર્તન કરવાનું. કેટલાક વિદ્યાર્થી આ પરીક્ષા માટે હજી નવા છે અને હવે પરીક્ષાની તૈયારી કરતા હોય તો એમના માટે આ પરીક્ષા માટે સમય ઓછો ગણાય, પણ છતાં પરીક્ષા આપવાનો પ્રયત્ન અથવા જેને અનુભવ કહી શકાય તે કેળવવો રહ્યો. જેટલી પણ તૈયારી થાય એ ખૂબ હકારાત્મક રીતે તૈયાર કરી અને પરીક્ષા આપી પ્રયત્ન કરવો રહ્યો. નવા ઉમેદવારો માટે આ CBRT પ્રમાણેની પરીક્ષા પદ્ધતિ, નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે પરીક્ષા લેવાની છે. એટલે અપિયર થવું એ વધારે મહત્વનું છે, જેથી કરીને આવનાર સમયમાં બીજી પરીક્ષાઓ માટેનો મહાવરો થઈ શકે. જેને પૂરેપૂરી તૈયારી થઈ ગઈ છે, પુનરાવર્તન કરી રહ્યા છે એવા ઉમેદવારોએ CBRT પ્રમાણે ટેસ્ટ અને મોક ટેસ્ટ માટેની પ્રેક્ટિસ કરવી જોઈએ. ગુજરાતમાં ઘણી બધી સંસ્થાઓ દ્વારા આ CBRT પ્રમાણે મોક ટેસ્ટ અને ટેસ્ટનું આયોજન થઈ રહ્યું હોય તો એ ટેસ્ટ આપીને આપણી તૈયારીને ધારદાર બનાવી શકાય છે. આજના દિવસની આજ બહુ જ મોટી અને બ્રેકિંગ ન્યૂઝ કહી શકાય કે CCE પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે. તો હવે પરીક્ષાની તૈયારીને આખરી ઓપ આપો અને સફળતા સુધી પહોંચો તેવી અપેક્ષા અને શુભેચ્છાઓ. આ આપણી ઉદય એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આવા બીજા વિડીયો જોવા માટે તેને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. જય હિન્દ, જય ભારત.